તો જ્યારે એ અસંતુલિત છે તો એને સંતુલિત કઈ રીતે કરી શકાય? સ્વાદિષ્ટાન ચક્રને સંતુલિત કરવા માટે યોગ છે, પર્ટિક્યુલર એવા પોસ્ચર્સ અને આસન છે જેના દ્વારા સ્વાદિષ્ટાન ચક્રને સંતુલિત કરી શકાય. પ્રાણાયામ છે, મેડિટેશન છે, અમુક ડાયટ છે, ડાયટ લેવાની એટલે ફૂડ લેવાની પદ્ધતિઓ છે, અને સ્વાદિષ્ટાન ચક્રના અમુક ખૂબ સુંદર ધ્યાન છે, મસાજ છે, સ્પર્શ છે, અમુક મુમેન્ટ છે, ધારો કે ડાન્સ છે, અમુક ગીતો છે. તો બહુ બધી રીતે સ્વાદિષ્ટાન ચક્રને બેલેન્સ કરી શકાય, પરંતુ આ એક્સપર્ટની એડવાઇસ વગર ના કરવું. કારણ કે ચક્રની ઉર્જા જેટલી મહત્વની છે ને એટલી જ સંવેદનશીલ છે, એટલે એની સાથે આપણે છેડછાડી ના કરી શકીએ. નહીં તો અત્યારે કદાચ તમને આ પ્લેટફોર્મ પર હું તમને ડિટેલ્સ એટલા માટે શેર ન કરી શકું કારણ કે અગર તમે એને સમજ્યા વગર અથવા તો તમારા બોડી ટાઈપ પ્રમાણે એને પ્રેક્ટિસ નથી કરી તો કદાચ ફાયદો થવા કરતાં વધારે નુકસાન થઈ શકે. તો જે પણ આમના એક્સપર્ટ્સ છે તેમને કન્સલ્ટ કરી અને એમની સાથે એમના માર્ગદર્શન નીચે ચોક્કસ જ તમે અલગ અલગ હીલિંગ થેરાપી દ્વારા સ્વાદિષ્ટાન ચક્રને બેલેન્સ કરી શકો છો. અને જ્યારે સ્વાદિષ્ટાન ચક્ર બેલેન્સ થાય છે ત્યારે યીન એનર્જી, ચાઇનીઝ ભાષામાં જેને યીન એનર્જી કહીએ, ફેમિનાઇન એનર્જી, આ એનર્જી ટ્યુન થઈ જાય છે. અને એક સ્ત્રી જે છે એની ધારણ શક્તિ અને પોષણ શક્તિ વધી જાય છે. અને